કેમ ભાઈ, તમે મને ખોટું કેમ કહ્યું? હું ચાણા જુઠ્ઠું બોલ્યો બોન. તું વિજય પાસે હાચું હું છે એ જાણવા જઈતી તો પછી તું મને સવાલ ચમ પૂછી રહી છે? ના ભાઈ, તમારા કહેવા પ્રમાણે વિજય નથી બદલાયો. એ મન ખોલીને વાત કરવાનો હતો એટલે હું તો એમ વિચારતી હતી કે વાતો મને હસાવશે, મારા મરવા પડેલા વિશ્વાસમાં જાન ફૂંકશે. હું તો એમ વિચારીને ઉત્સુકતાથી રાહ જોઈ રહી હતી. પણ એણે શું કહ્યું તમને ખબર છે? મારો જીવ જતો રહે એવી વાત કરી છે એણે. એવું તો શક્ય જ નહીં. એવું તો હું કીધું એણે? એણે ગીતાને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન કર્યો હશે એવું વિચારીને મેં વાત શરૂ કરી હતી. પણ એણે શું કહ્યું તમને ખબર છે? બેના તું સન રબરની જેમ વાતને ખેંચે નહીં, ફટાફટ કહી દે. મને સમજમાં નહીં આવતું. તારા દીકરાએ મનની વાત કરી કે નહીં? વાત કરી એણે. એ જ મારા માટે યોગ્ય વહુ છે એવું કહ્યું એણે. ના ના ના, વિજય આવું બોલો મને તો વિશ્વાસ જ નહીં આવતો. એ બદલાયો નહીં? એ બદલાઈ ગયો છે એવું જ હું તમને કહી રહી છું. આ એક નાટક છે. ગીતાને પોતાના વશમાં કરીને એને જાનથી મારી નાખશે આવું વિચારીને આપણે આપણા મનને શાંત કરતા હતા ને, પણ આ બધી વાત ખોટી નીકળી. મને એના મનની સાચી વાત કહેશે એવું વિચારીને હું ગઈ હતી, પણ એ તો સાવ બદલાઈ ગયો છે ભાઈ. એણે જે સત્ય કહ્યું છે એ સત્યને જરાય પચાવી નથી શકી હું. બોલો હવે હું શું કરું? બોલો. લો બોલો. ઓહ, વાસ્તુ પુરુષ. એટલે ભાઈ બોલ ને, પૂછી રહ્યો છું તને હું. એ તમારા બતાવેલા રસ્તે ચાલે છે એવું કહીને ચૂપ કરી દેતા હતા ને અમને. પણ હવે વિજય જે બંધન બોધી રહ્યો છે પ્રેમનું બંધન નહીં મોટા ભાઈ. ગીતાના ગળામાં પોતાના હાથે મંગળસૂત્ર પહેરાવશે એવું કહેશે. એ ઉત્સુકતાથી એની રાહ જોઈ રહ્યો છે. હવે તમે શું કહેશો? ના. હે? કોક તો ગડબડ થઈ છે. ખતમ થઈ ગયું. મેં આટલો મોટો ડાયલોગ માર્યો, તમે ખાલી ગડબડ થઈ ગઈ એટલું કીધું? કોઈ ગડબડ નથી થઈ મોટા ભાઈ. આટલા દિવસથી ચૂપ રહેવા વાળો વિજય મક્કમતાથી નિર્ણય લઈ ચૂક્યો છે. એ ગીતાને મંગળસૂત્ર પહેરાવવા માંગે છે, સેથામાં સિંદૂર પૂરવા માંગે છે, 7 જન્મ સુધી એની સાથે રહેવા માંગે છે. અને આ બધું એણે એના મોઢે જ મને કહ્યું છે. હવે તમને આમાં શું ગડબડ દેખાય છે બોલો? બેના બહુ સિરિયસલી કહી રહ્યો છું, હોભરજે. આ તારા મોટા ભાઈ પર વિશ્વાસ રાખીશું તો એ આપણા જ હાથે વિજયને આશીર્વાદ લઈ દેશે અને આપણને ભિખારી બનાવી દેશે રોડના. જો પ્લાન થોડો ચેન્જ કરવો પડશે. પ્લાન બી જેવું કોઈ છે ખરું? હવે આપણી પાસે ખાલી એક જ રસ્તો છે. હવે ગમે તે રીતે ગીતા પર કોઈ ખોટો આરોપ મૂકીને એને આ ઘરમાંથી મારીને કાઢી મૂકીએ. સોરી સાસુમાં. એવું કરવું તમારા માટે પોસિબલ જ નથી. જી હા, એ આ જન્મમાં તો તમારાથી બિલકુલ શક્ય નથી. કેમ? કેમ શક્ય નહીં બને? એટલા માટે તમારો દીકરો તમારા કરતા વધારે મારી નજીક છે. જમાડવાની વાતથી લઈને રાત્રે દવા આપવા સુધી એને મારી જ જરૂર પડે છે સાસુમાં. મને તકલીફ આપવા વાળો, તમારી સાથે મળીને ષડયંત્ર કરવા વાળો મને દુખી જોઈને હવે મારા માટે ઉપવાસ કરવા લાગ્યો છે. ગેટ આઉટ કહીને બૂમો પાડવા વાળો હવે આઈ લવ યુ કહીને મારી પાછળ ફરી રહ્યો છે. મારા ગળામાંથી મંગળસૂત્ર ઉતારવા માટે દિવસ રાત પ્રયત્ન કરવા વાળો હવે મારા ગળામાં મંગળસૂત્ર બાંધવા માટે પોતાના જીવનો પણ વિચાર નથી કરતો. એવા પ્રેમીને તમે મારાથી દૂર કેવી રીતે કરશો? એય, તારો પ્રેમ તો હમણાં શરૂ થયો છે ને, પણ મારો પ્રેમ તો 20 વર્ષ જૂનો છે. સમજી ગઈ તું? અને વાત બધાની સામે સાબિત કરીને હું
તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. ફરી તમે ખોટા ટ્રેક પર જઈ રહ્યા છો સાસુમાં. તમારી અસલિયત જ્યારે વિજયને ખબર પડશે ને તો તમારો 20 વર્ષનો પ્રેમ 20 મિનિટમાં જ ખોટો સાબિત થઈ જશે. જુઓ, એક વાત સરખી રીતે સમજી લો. જો તમે મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કર્યું છે ને તો તમારો દીકરો તમારી જ વિરુદ્ધ ષડયંત્ર કરશે. એવું તમારી સાથે ઘણી વાર થયું છે, એ તો મને ખબર છે. જો હકીકતમાં કહું ને તો તમારો દીકરો એટલો પાગલ છે કે મારી દરેક વાત માનવા તૈયાર છે. બહુ વધારે બોલી રહી છે ને તું. એના પ્રેમના તળાવમાં માછલીની જેમ તરી રહી છે ને. બહુ જલ્દી મારી જાળમાં ફસાઈને તું તારો જીવ ગુમાવી દઈશ. પ્રેમને તમારી જાળમાં ફસાવાની વાતો તમારી મૂર્ખતા છે મોટા મામા. સાસુમાં, સારી વાત ગમે તે બોલે સાંભળવી જોઈએ, એટલે જ કહી રહી છું હું. તમે આવા ષડયંત્ર કરવામાં તમારું દિમાગ ખરાબ કરીને સમય ના વેડવશો, નહીં તો તમને તકલીફ થશે સાસુમાં. પપ્પાજીની નજરમાં તમે એક સારી માં છો અને એક સારી પત્ની છો. આ બધાને તમે ખોઈ નાખશો અને આ ઘરમાં તમારું સ્થાન નહીં રહે એમાં મને કંઈ જ નહીં થાય. ઘરની અંદર લાગેલી આગ આખા ઘરને જ પાડી નાખે છે, પાડોશીના ઘરને નહીં. આનો અર્થ તમે સમજી જ ગયા હશો ને સાસુમાં. કોઈ બીજા માટે ખાડો ખોદીને જ્યારે કોઈ ખુશ થાય છે ત્યારે જ એનો પગ લપસે અને ખાડામાં પડે એવા ચાન્સ વધારે હોય છે. એટલે જ ખાડો ન ખોદશો તો જ સારું રહેશે સાસુમાં. જો તમે મને ફસાવા ગયા અને એમાં જ તમારી હકીકત સામે આવી ગઈ તો તમારું અપમાન થશે એ વિચારીને હું નથી કહી રહી. તમારી હકીકત સામે આવશે તો મારા પપ્પાજી દુઃખી થઈ જશે, મારા પતિ નિરાશ થશે, એટલે જ કહી રહી છું. તમે આટલી જલ્દી આવી જશો મેં વિચાર્યું જ નહોતું. તમારો ચહેરો જોઈને ઘરમાં ગમે તે પ્રોબ્લેમ હોય પણ મારા ફેસ પર સ્માઇલ આવી જ જાય છે. ગમે તેટલું ટેન્શન હોય બધું જ ભૂલી જાઉં છું હું. શે ફોન રિસીવ કેમ નથી કરી રહ્યો આ? તમે બિઝી છો? હા ભાનુ, એક ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો હતો. અરે આ ફોનની બેટરીને પણ અત્યારે જ પૂરું થવું હતું, ખાલી 1% જ છે. ભાનુ, આ ફોન થોડી વાર ચાર્જ કરવા મૂક. હાલે. હું તો આજે બહુ જ થાકી ગયો છું ભાનુ. સવારથી મીટિંગ પર મીટિંગ, બહુ જ પ્રેશર છે. બહુ વધારે ફોન કોલ્સ આવી રહ્યા છે. થાકી ગયો છું ભાનુ. થોડી વારમાં ફ્રેશ થઈને આવું છું. મોબાઈલને ચાર્જમાં મૂકવાનું ભૂલતી નહીં, એક ઇમ્પોર્ટન્ટ કોલ આવવાનો છે. ઠીક છે, હું અત્યારે જ આ મોબાઈલ ચાર્જમાં મૂકી દઉં છું. તમે ફ્રેશ થઈને થોડી વાર સૂઈ જાઓ. જો કોઈ કોલ આવશે તો હું તમને જગાડી દઈશ. ઠીક છે ભાનુ. સાંભળો, કોફી કે નાસ્તો લઈને આવું? અત્યારે નહીં ભાનુ.
યલો વિજય ઈ કેમ છે યાર? બિલકુલ બરાબર છું યાર. કાલે કે પરમ દિવસથી કોલેજ પણ આવીશ. વિજય, તારા વિના કોલેજ બહુ જ બોરિંગ લાગે છે યાર. આ 3 દિવસ કઈ રીતે પસાર કર્યા અમને પોતાને જ ખબર નથી. પણ હું તો અહીંયા બહુ જ ખુશ છું યાર. અરે આપ મને કેમ ભાઈ હેરાન કરવા માટે અમે લોકો નહોતા એટલે? એવું નથી યાર. પ્રેમ કરવા માટે મારી પત્ની મારી સાથે છે એટલે. મારું કેટલું ધ્યાન રાખે છે ખબર છે? એણે જ મને જમાડ્યો, એણે જ દવાઓ આપી, મારો હાથ પકડીને મારા રૂમમાં ચલાવ્યો. બોલે ત્યારે ગુસ્સો કરે છે, પણ આંખોમાં પ્રેમ દેખાય છે. દિવસની દરેક મિનિટ અહીંયા હું ગીતાની સાથે વિતાવી રહ્યો છું એનો આનંદ છે. આ પીડામાં પણ એક મજા છે યાર. પણ ખાલી એક જ પ્રોબ્લેમ છે દોસ્તો. કયો પ્રોબ્લેમ છે યાર? હું તો સંપૂર્ણ રીતે ગીતાની સાથે જ આખી લાઈફ જીવવાનું વિચારી રહ્યો છું. પણ આ ગીતા છે કે એકવાર પણ મારી સાથે પ્રેમથી વાત નથી કરતી. એ અજાણતા પણ એ મારા પ્રેમનો સ્વીકાર નથી કરતી. બસ એ મારો પ્રેમ ક્યારે સ્વીકારશે, એ સમય ક્યારે આવશે એની જ રાહ જોઉં છું હું. એ સમય કાલે જ આવવાનો છે પતિદેવ. જે કોલેજમાં આપણા બંને વચ્ચે નફરત શરૂ થઈ હતી, એ જ કોલેજમાં હું તને કાલે બધાની વચ્ચે સ્વીકારીશ. મન તો કહે છે કે હું તને મારો પતિ જ માની લઉં, પણ જૂની વાતો યાદ કરીને મન થોડું પાછું પડી જાય છે. તારી સાથે હંમેશા જીવન જીવવાનો જોશ અને હિંમત તો છે મારી પાસે, પણ જોશથી જિંદગી નથી બનતી વિજય. કેમ કે પ્રેમ ખાલી 4 દિવસની ચાંદની જેવો નથી હોતો. દરેક સુખ દુઃખમાં સાથ નિભાવવો એનું જ નામ પ્રેમ છે. પણ હું વિજયને જે રીતે પ્રેમ કરું છું એ પ્રેમ અમારી વચ્ચેની કડવી યાદો ભૂલાવી દેશે ખરો? આજે મેં સાસુમાને કહ્યું કે તમારો દીકરો હવે મારી તરફ છે. ક્યાંક જો એ મારો અહંકાર હશે તો વિજય આગળ જતા મને દગો નહીં કરે ને? આવા અવિશ્વાસથી ભરેલા રસ્તા પર ચાલવાનું કદાચ મને પસંદ નથી વિજય. કાલે સવાર સુધીમાં કોઈને કોઈ નિર્ણય જરૂર કરી લઈશ. કાલે કોલેજમાં હું તને તારા સવાલનો જવાબ આપીશ વિજય. એ આ જન્મમાં તો તમારાથી બિલકુલ શક્ય નથી. તમારો દીકરો તમારા કરતા વધારે મારી નજીક છે. જમાડવાની વાતથી લઈને રાત્રે દવા આપવા સુધી એને મારી જ જરૂર પડે છે સાસુમાં. જો તમે મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કર્યું છે ને, તો તમારો દીકરો તમારી જ વિરુદ્ધ ષડયંત્ર કરશે. પપ્પાજીની નજરમાં તમે એક સારી માં છો અને એક સારી પત્ની છો. આ બધાને તમે ખોઈ નાખશો અને આ ઘરમાં તમારું સ્થાન નહીં રહે એમાં મને કંઈ જ નહીં થાય. ના, આ ગીતાને હું આટલી સરળતાથી નહીં છોડું. મારું જીવવું હરામ કરી નાખ્યું છે. આજે તો બધું ચોખ્ખે ચોખ્ખું મારી સામે કહીને ગઈ છે. હવે હું શું કરું? મારો દીકરો વિજય પણ મારો સાથ છોડી ચૂક્યો છે. પહેલા તો વિજય ગીતાનો વિરોધ કરતો હતો એટલે મને પણ થોડી હિંમત મળી જતી હતી. એ તો બિલકુલ બદલાઈ ગયો છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું.
મારો વિજય ગીતાને પ્રેમ કરવા લાગશે, પણ હવે તો આ જ હકીકત છે. એનો પ્રેમ સાચો છે, પણ જો એનો નિર્ણય પાક્કો હોય તો હું એને નહીં બદલી શકું. વિજયને ગીતાથી હું કેવી રીતે અલગ કરું, મને કંઈ જ સમજાતું નથી હવે. તો શું વિજયને રોકવા માટે મને એક તક પણ નહીં મળે હવે? હલો સર, હું અત્યારે એક જગ્યાએ ઊભો છું. આજે હું તમને મળવા તમારી પાર્ટી ઓફિસ પર આવ્યો હતો. મને લાગે છે તમે કદાચ બહુ જ બિઝી હતા. તમે મને મળી શક્યા નહીં, તમારો ફોન પણ કનેક્ટ નહોતો થતો સર. પણ જે સત્ય છે એ કોઈ રોકી શકતું નથી સર. એટલે તમારી કારમાં મેં તમારી પહેલી પત્નીની હત્યા પાછળ જેનો મુખ્ય રોલ છે એનો ફોટો નાખી દીધો છે. તમે એને જોઈ લો, તમને બધું જ સમજમાં આવી જશે. બાકીની વાતો આપણે કાલે કરીશું. ગીતા, શું તું પણ ગીતા? એક પત્ની થઈને તું તારા પતિનું આવું ધ્યાન રાખે છે? દવા લેવાનો સમય થઈ ગયો. હું ક્યારનો તારી રાહ જોઉં છું, ખબર છે તને? એટલીસ્ટ એક પત્ની બનીને નહીં, નર્સ બનીને તો તું આવી જ શકે ને. નર્સ ક્યારે પેશન્ટને એકલા ના મૂકે, વચ્ચે વચ્ચે આવીને વાત કરે. એક બેલ વગાડો તો દોડતી આવી જાય. અહીં મારું હૃદય ક્યારનું સિગ્નલ આપી રહ્યું છે તને, તો તું કેમ નથી આવતી ગીતા? જા ગીતા, તારી જોડે નહીં બોલું. જા જા જા. અરે, એક મિનિટ. તું આટલા આરામથી હરી ફરી શકે છે, તો તને ત્યાં જઈને ટેબલ પર મૂકેલી દવા લેવામાં શું તકલીફ પડે છે? એ પણ હું તને આપું? તારા હાથે દવા લઉં છું ને તો કડવી નથી લાગતી. કોઈ હેરાનગતિ વિના તો લઉં છું. હવે શું છે, દવા નહીં આપે કે શું? આપું છું. સાથે તને એક બીજી વસ્તુ પણ આપવાની બાકી છે. તારો ગાલ કેમ સાફ કરી રહ્યો છે? તારે કંઈ આપવાનું બાકી છે એવું કીધું ને, એટલે ગાલ સાફ તો કરવો જોઈએ ને. હેલો, તારા વિચારોના ઘોડાને જરા કાબુમાં રાખ. હું જે આપવાની છું એ ગાલ પર નહીં, હાથમાં છે. આ લે. પાણી લઈ લે. ગીતા,
દવા તો તું રોજ જ આપે છે. બીજું કંઈ આપીશ તો હું તરત લઈ લઈશ. એટલા માટે હું એક સ્પેશિયલ ગિફ્ટ લઈને આવી છું. ગીતા આ શું છે હે? આમાં મારો નિર્ણય છે. તું મારા માટે કોણ છે એનો જવાબ છે. મારા મનની લાગણીઓ છે. જે શબ્દોથી હું તને નહીં કહી શકું એ જ છે. આને ખોલીને જો, બધું સમજમાં આવી જશે. એક ગીત શું હશે આમાં?